આજે આપણે બનાવીશું ઓરા. ઓરા બનાવવા માટે આપણે રીંગણા લઈ લીધા છે, હવે એને શેકી લેશું. ગેસ ચાલુ કરી લીધો છે, આપણે લોઢી મૂકી લીધી છે, તેના ઉપર આપણા રીંગણા છે તે આ રીતે રાખી લીધા છે. હવે આપણા રીંગણાને ઢાંકી દેશું. તો આપણી પાસે બકડિયું છે તેને આ રીતે ઢાંકી દેશું. તો આ રીતે આપણે 5 મિનિટ ચડવા દેશું. ત્યાર પછી આપણે ઓરાને ફેરવી લેશું. આપણે 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે રીંગણા છે તેને ફેરવી લેશું. તો આપણે આ રીતે રીંગણાને ફેરવી લેશું. રીંગણા છે એને ફેરવી લીધા છે. આપણે આ રીતે સડી ગયા છે. હવે પાછા ઢાંકી દેશું. પાંચ મિનિટ સડવા દેશું. રીંગણા આપણા સડી ગયા છે. હવે આપણે ફોલી લેશું. તો આપણા રીંગણા એકદમ સરસ મજાના શેકાઈ ગયા છે, ફોલી લીધા છે. હવે આપણે દહીંવાળો ઓરો કરી લેશું. ઓરા માટે આપણે ચટણી બનાવીશું. તો લીલા મરચાં છે તે આપણે 2 સુધારી લીધા છે. 10 થી 15 લસણની કરી છે ને 1 વાટકી જેટલી ધાણા ભાજી છે તેને ધોઈને સુધારી લીધી છે. હવે આપણે ચટણીને બનાવી લેશું. તો આપણી પાસે પથ્થરની ખાંડણી છે, તેમાં આપણે ચટણી બનાવીશું. તો મરચાં નાખી દેશું, લસણ નાખી લેશું ને મીઠું ને ધાણા ભાજી નાખીને ચટણીને બનાવી લેશું. તો આપણે મીઠું નાખી દેશું. તો આપણે આ રીતે સરસ મજાની ચટણી તૈયાર થઈ ગઈ છે. તો આપણો ઓરો છે આ તે ખાંડણીની ચટણી વેઠી છે તેમાં નાખી દેશું. તો ઓરાને આ રીતે આપણે તૈયાર કરી લેશું. તો આ રીતે આપણો સરસ મજાનો ઓરો તૈયાર થઈ જાય છે. તેમાં લસણવાળી ચટણી નાખી લેશું, દહીં નાખી લેશું. તો આપણો ઓરો તૈયાર થઈ ગયો છે, તેમાં દહીં નાખી લેશું. લસણવાળી ચટણી, ધાણા ભાજી, મરચાંની. તો આ રીતે આપણો સરસ મજાનો ઓરો તૈયાર. દહીંવાળો ઓરો, વઘારેલો ઓરો, બાજરાનો રોટલો ને છાશ. તો આ રીતે આપણું જમવાનું તૈયાર.